કલરાવાંડ પ્રાથમિક શાળામાં આધુનિક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બાવળના ઝાડ નીચેના અભ્યાસથી આધુનિક પુસ્તકાલય સુધીની સફર। દાતાશ્રી, શિક્ષક, વિદ્યાર્થી અને ગ્રામજનોના સંકલ્પથી શાળાની કાયાકલ્પ થયું છે। જ્ઞાનના નવા દ્વારનું ઉદ્ઘાટન લખપત તાલુકાના કલરાવાંડ ગામની કલરાવાંડ પ્રાથમિક શાળા ખાતે દાતાના સહયોગથી નવનિર્મિત આધુનિક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। શિક્ષણ સાથે સંસ્કાર, પર્યાવરણ પ્રેમ, સામાજિક જાગૃતિ અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા પ્રતિભાને કેન્દ્રમાં રાખી યોજાયેલ આ કાર્યક્રમમાં મહાનુભાવો, દાતા, શિક્ષક, વિદ્યાર્થી, વાલી, પત્રકાર મિત્રો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા હરિ અને અનવરના સંવાદના માધ્યમથી શાળાની જૂની પરિસ્થિતિને જીવંત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2018માં શાળામાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી બાળકોને બાવળના ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડતો હતો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં તડકાથી બચવા બાવળના ઝાડ પર કોથળા બાંધીને છાંયડો કરવામાં આવતો। ગાય, ભેંસ બેસતી જગ્યાને સાફ કરીને બાળકો ત્યાં અભ્યાસ કરતા। આ પરિસ્થિતિ માત્ર મુશ્કેલીની કહાની ન હતી, પરંતુ શિક્ષણ મેળવવા માટે બાળકો અને શિક્ષકની અડગ ઈચ્છાશક્તિની સાક્ષી હતી। શાળાની આ કપરી પરિસ્થિતિને મીડિયાના માધ્યમથી સમાજ સમક્ષ ઉજાગર કરવામાં આવી। સમાચારના માધ્યમથી શાળાની સમસ્યા લોકો સુધી પહોંચી અને ત્યારબાદ દાતા, સેવાભાવી સંસ્થા, ગ્રામજનો તથા સરકારના સહયોગથી શાળાના વિકાસની નવી શરૂઆત થઈ। શાળાના વિકાસમાં કચ્છના કર્ણ સમાન લીલાધરભાઈ ગડા તથા KFFDT સંસ્થાના જયેશભાઈ લાલકા અને સેતુ અભિયાનના ગોપાલભાઈ ભરવાડ સહિતના દાતાઓ અને સહયોગીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હોવાનું શાળા પરિવારે જણાવ્યું હતું। શાળાના વિદ્યાર્થી દ્વારા રજૂ કરાયેલા સંવાદમાં શાળાની આજની સુંદરતાનું વર્ણન પણ કરવામાં આવ્યું હતું। ચારે તરફ હરિયાળી, સુંદર બગીચો, સ્વચ્છ પરિસર અને વિદ્યાર્થીઓની મહેનતથી શાળાનું વાતાવરણ જાણે નંદનવન સમાન બની ગયું છે। નવનિર્મિત આધુનિક પુસ્તકાલયનું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે માત્ર પુસ્તક વાંચવાનું સ્થળ નહીં, પરંતુ જ્ઞાન, કલ્પના શક્તિ, વિચાર શક્તિ, ભાષા કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસનું કેન્દ્ર બની રહેશે। સમારોહ દરમિયાન શાળાના વિદ્યાર્થી દ્વારા વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને પ્રેરણાદાયી કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા। તો મુમલ એન્ડ ગ્રુપ દ્વારા છોઘાડા તારા ગીત પર સુંદર નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું। શાળાની બાળાઓ સુખિયાણી એન્ડ ગ્રુપ દ્વારા બાળ વિવાહ અટકાવો વિષય પર અસરકારક નાટક રજૂ કરાયું હતું। તો આ નાટકમાં ભાવસભર પંક્તિ રજૂ કરાઈ હતી કે નાની ઉંમરે લગ્નના બંધનમાં ન બાંધો મને, બાળપણ તો રમવા અને ભણવા માટે મને, મારા સપનાઓ સાથે ઉડવા દો ખુલ્લા આકાશમાં મને, આ નાની વયે મારી જિંદગી વેરવિખર ના કરો તમે। શાળામાં પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પ્રત્યે સંવેદનશીલતા સાથે સેવા કાર્ય કરતા વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। તો પ્રકૃતિ મિત્ર વિદ્યાર્થીઓના સન્માન પ્રસંગે પ્રકૃતિ સંરક્ષણ અંગે ભાવસભર પંક્તિ પણ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા રાણો અચિતો ગરબા પર મનમોહક નૃત્ય કરવામાં આવ્યું હતું। તો આ તકે શાળાના શિક્ષકો, દાતાશ્રીઓ, સહયોગીઓ, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેરે ટીવી ન્યૂઝ, લખપત। એમ કહીએ છીએ કે ભાઈ જે આજે આ શાળા કલરાવાંડની છે ને વધારે મહેનત જે અહીંયા આવ્યા છે આપણા શિક્ષક છે એની છે, બીજી માઇત્રોની છે, છોકરાની છે, આ બધી લાગણી બતાવી ને આટલા સુધી પહોંચ્યા છે। જે પહેલે ધોરણથી ચાલુ કરીને 8મા ધોરણ સુધી એની શરૂઆત થઈ ગઈ છે। અમે તો એક તો પહેલો એને ધન્યવાદ કહીએ છીએ, દુઆ કરીએ છીએ। બીજા શાળાવાળાને એમ કહીએ છીએ કે ભાઈ ઘણા એવા ગામ છે જેનામાં કે હાઈસ્કૂલની મારી માંગણી છે, પણ છોકરાની જ્યારે સખ્યા પૂછીને ત્યારે કે 40 કે 50 છે। હાઈસ્કૂલની માંગણી ખરેખર તમારી વાજબી છે, પણ છોકરા તો મૂકો। બીજા શાળાવાળાને બધાને કહીએ છીએ કે ભાઈ માતર, મા અને બાપનું ફરજ એ છે કે પોતાના દીકરા હરેક શાળામાં પહોંચાડી પછી બીજો કામ કરે। એવું ન થાય કે જે આપણા માસ્તરો હોય શાળામાં એ લેવા ન જાય। એ માસ્તરોને અમે ખાસ ભલામણ કરીએ છીએ, કારણ કે આજે ગુજરાત સરકારમાં આપણે શિક્ષણનું બહુ માન છે ને ઘણું આપણે સવગડ આપે છે। ઘણા મારા જેવા કહેતા હશે કે ભાઈ શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે એ જ છે કે આપણે કોઈક પદે પહોંચશું, આપણા દીકરા ભણીને આગળ વધશે। તો બધા લખપત તાલુકાના જેટલી બી શાળાઓ છે એનામાં એ જ કહીએ છીએ કે ભાઈ તમે આજે કલરાવાંડનું જે મોડલ છે એ જોઈ ને જરા આગળ વધજો તો તમારે બહુ સારો ને સરસ રસ્તો મળશે। એટલું કહી મારી વરામાં આપીને જય હિન્દ, જય ભારત।